આજે તારીખ 27/2/25 ગુરુવારના રોજ સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાનો શુભારંભ થયો છે, જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની 5222 સ્કૂલોના 50,999 વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ માટે સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરની ડીડી કન્યા વિદ્યાલયના કેન્દ્ર ખાતે પણ મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા પરીક્ષા આપવા માટે આવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોં મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં શાળાના આચાર્ય શ્રીમતી જિગીશાબેન પટેલ અને તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। સમગ્ર શૈક્ષણિક સંકુલમાં કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી સુંદર વ્યવસ્થા શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। જિગ્નેશાબેન આર। જી મેમ, આજે બોર્ડની પરીક્ષા બાબતે આપ શું કહેશો? આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન થયું છે। તેમાં આજે એસએસસીના કુલ 410 બાળકો પરીક્ષા આપી રહ્યા છે અને સેન્ટર પર ટોટલ 2563 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। અમારી સંસ્થા અને અમારા સ્ટાફ વતી પરીક્ષાર્થીઓનું પૂરેપૂરું ધ્યાન અપાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે અને પરીક્ષાર્થીઓને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે અમે સ્ટાફ, પરિવાર અને સંસ્થા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ।